ઓહો, જોઈ લો મારા ભાઈઓ દેવાંગભાઈને એકલા બિચારા તબલા વગાડે શું કરે ભાઈ? આ તમે જુઓ, બધા લોકોએ ચારે બાજુથી વિરોધ કર્યો ભાઈ. જો એકલા તબલા વગાડે. એક સમય હતો જ્યારે આરતીબેન અને દેવાંગભાઈ, આરતીબેન ગીત ગાવતા અને દેવાંગભાઈ શું કરતા? તબલા વગાડતા અલગ અંદાજમાં. પણ આજે જો બિચારા એકલા નેચું ઘાલીને બેઠા છે ભાઈ. શા માટે? કેમ કે એમનો બહિષ્કાર કર્યો. કોને કર્યો? તો કે લોકોએ કર્યો, બરોબર. પણ સાહેબ, આ બહિષ્કારની વચ્ચે પણ ખરેખર એમના પ્રેમની જીત થઈ ગઈ સાહેબ. કાલે બેન એક વિડીયો પણ નાખ્યો તો ભાઈ, જે લગભગ 50 લાખ લોકોએ જોયો. અરે 50 લાખ લોકોએ જોયો મારા ભાઈઓ બહેનો, તમે વિચારો ખાલી. 50 લાખ લોકો, એમની જીત થઈ ગઈ. આ એક અત્યારે પ્રોગ્રામ, બરોબર. કેમ કે આરતીબેનના સમાજના લોકો એમ કીધું કે અમે આરતીબેનને પ્રોગ્રામ નહીં આપીએ, બરોબર. એટલે હવે આરતીબેન તો ગાવા તો કાંઈ જાય જ નહીં, ઘરે ના ઘરે. અને પછી વાત આવી ભાઈ આપણા દેવાંગભાઈની. તો દેવાંગભાઈને તો એમની સમાજ ફૂલ સપોર્ટ કરે જ છે ભાઈ. તો દેવાંગભાઈને એમની સમાજની અંદર એક પ્રોગ્રામ આવ્યો, ત્યાં દેવાંગભાઈ તબલા વગાડતા હતા એકલા. આરતીબેન નજરે ન પડ્યા સાહેબ. જો યાર, કેવો સમય આવી જાય ને કોઈને ખબર નથી હોતી ભાઈ, કે કેવો સમય આવી જાય, બરોબર યાર. એક સમય હતો જ્યારે ખરેખર બંનેનું બહુ સારું નામ હતું. પણ આજે સાહેબ બધા લોકો એટલા બધા ફેમસ કરી નાખ્યા કે એક દિવસમાં બેનને 50 લાખ લોકોએ જોયા. બોલો, કાલે આરતીબેન એક વિડીયો નાખ્યો ભાઈ, અને યા ગાડી તો 50 લાખ લોકોએ વિડીયો જોઈ લીધો. તમે વિચારો, બેને કમેન્ટ બંધ રાખી હતી, પણ 50 લાખ લોકોએ વિડીયો જોયો. તમે વિચારો, 50 લાખ લોકો. આ કોઈ નાનો આંકડો ન કહેવાય. કેમ કે આરતીબેને કદાચ જિંદગીની અંદર પણ આટલો મોટો આંકડો તો પાર નહીં કર્યો હોય એક દિવસની અંદર, એવું મને લાગી રહ્યું છે, બરોબર. પછી ખબર નહીં ભાઈ, જો હિન્દી કલાકાર હોય તો થઈ જાય. બાકી મને એવું લાગે છે કે હવે ખરેખર એમને રેકોર્ડ તોડી નાખ્યો ભાઈ. કેમ કે જેટલો તમારો વિરોધ થાય ને ભાઈ, એટલા જ તમે આગળ વધો, એ વાત 100% સાચી પડી. અને ખરેખર આજે આપણે જોઈ પણ લીધું ભાઈ કે એક દિવસની અંદર બેનને લગભગ 50 લાખ લોકોએ સપોર્ટ કર્યો ભાઈ. ખરેખર કહેવું પડે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.